રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીનો પર દબાણો તોડી પાડવા માટે કલેક્ટર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. કલમ 202 હેઠળ કલેક્ટર દ્વારા અંતિમ નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે અને આ પછી સ્થાનિકોએ નામદાર હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને હવે ગુજરાત હાઈકોર્ટમાં આ કેસને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટ શહેરના જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જંગલેશ્વર સહિત આસપાસની 7 જેટલી સોસાયટીના 1358 પરિવારોને ડિમોલિશન માટેની નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે અસરગ્રસ્તો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. તો ગુજરાત હાઈકોર્ટે હવે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર 3 દિવસનો સ્ટે આપી દીધો છે અને હવે વધુ સુનાવણી 2 ફેબ્રુઆરીના રોજ એટલે કે સોમવારના દિવસે હાથ ધરવામાં આવશે. અરજીકર્તાઓએ હાઈકોર્ટમાં દલીલ કરી છે કે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અમે ઓછામાં ઓછા 50 વર્ષથી રહીએ છીએ. આ ઉપરાંત આ મકાનની અવેજીમાં મકાનની માંગણી પણ અરજીકર્તાઓ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત તેમને એક પ્રશ્ન એ પણ છે કે આ નોટિસ માત્ર 1358 પરિવારોને જ આપવામાં આવી છે, જ્યારે અહીં આ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં એટલે કે 50,000 લોકો રહે છે. તો આ સાંભળો અરજીકર્તાઓએ હાઈકોર્ટમાં શું દલીલો કરી છે. હાઈકોર્ટે નાયબ મામલતદારશ્રીને ફોન દ્વારા અને ઓર્ડર હોત કરી આપ્યો કે એને ફોનમાં એને એટલે વિડીયો કોલિંગ કરીને એને સખ્ત શબ્દોમાં એમ કીધું તમારે 3 દિવસ સુધી એટલે કે સોમવાર સુધી ત્યાં વિસ્તારમાં જવાનું નથી કે કોઈ એવી નોટિસ કે કોઈ વસ્તુ કંઈ આપવાની નથી અને સોમવારે તમારા વકીલને અહીંયા એટલે હાજર રાખશો, સોમવારે એની સુનાવણી થશે. શું માંગ કરી છે? સાથે સાથે બીજી જે વિસ્તારના લોકો છે, અરજીકર્તાઓ છે, તેમને એ અરજીકર્તાઓએ એમ જ માંગ કરી છે કે અમને અહીંયા ઓછામાં ઓછા 50 વર્ષથી અમે અહીં રહીએ છીએ, તો અમને તમામને અને આ મકાનની અવેજીમાં મકાન આપો અથવા મકાન અહીંયા અમને બનાવી આપો ને જો બનાવી ન આપો તો અમને અહીંયા રેગ્યુલાઇઝ કરી દો. આવી સખ્ત તમામ લોકોની માગણી છે. અને આ નોટિસ 1358 નોટિસ આપેલી છે, પણ હકીકતમાં અહીંયા 50,000ની પબ્લિક ઓછામાં ઓછી થાય છે, કેમ કે 19 બૂથ આવે છે. 19 બૂથ એટલે અહીંયા આવડા આ વોર્ડ નંબર 16માં 1,25,000ની વસ્તી છે. તો એમાં જંગલેશ્વર વિસ્તાર છે બાપુનગરથી લઈને રિંગ રોડ સુધીમાં 3500 થી 4,000 મકાન આવે છે. બધાને નોટિસ મળી છે? ના, નોટિસ તો 1358 જણાને જ આપેલી છે. અને પાડવાનું જે આ ડિમોલેશન કરવાનું જે આવડે સરકાર તરફથી જે કલેક્ટર તરફથી તમામને મકાન પાડવાની વિચારી રહ્યા છે. જી ચોક્કસ, ઘણા સમયથી વિસ્તારના લોકો લડે છે. એમાં ગઈકાલે હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે 3 દિવસનો સ્ટે આપ્યો છે સોમવાર સુધીનો, અને સોમવારના દિવસે લાંબા ગાળાનો સ્ટે મળી શકે એવી પણ પૂરી શક્યતાઓ છે. એટલે અહીંયા આ વિસ્તારની અંદર લગભગ જેટલા મકાન પડે છે એમાં 5,000 ઉપર આવી જાય છે. ખરેખર સરકારે નોટિસ 1300 જણાને જ આપી છે, પણ બીજા ઘણા બધા લોકોને આવરી લીધા છે. એટલે ઘણા બધા લોકો અને બધા મીડિયમ અને નાના વર્ગના લોકો છે, જેને લોકો જંગલેશ્વરનું નામ પડતા એટલી બધી અત્યારે ખરાબ પરિસ્થિતિ છે કે એ લોકોને બહાર મકાન પણ ભાડે મળતા નથી. અને ક્યાંક સારા વિસ્તારમાં કોઈક અમુક લોકો જાય તો ભાડા 10,000થી ઉપરના તો ભાડા હોય છે, જ્યારે આ મોંઘવારીની અંદર આ નાના માણસોને રોજીરોટીનું જ સાધન માંડ 15-20 હજાર રૂપિયા કમાતા હોય, એમાં છોકરાઓને ભણાવવા, ભાડા ભરવા કે રહેવું. એટલે આ સરકારે થોડી નરમાઈ રાખી, રહેમ રાખી અને આ લોકોને જેમ સૂચિત સોસાયટીઓ ઘણી બધી સરકારે રેગ્યુલાઇઝ કરી છે, તો આ વિસ્તારના લોકોને પણ અમારી એવી માંગણી છે કે આ લોકોને રેગ્યુલાઇઝ કરી દે. જંત્રી ભાવ જે કે એ વિસ્તારના લોકો ભરવા પણ તૈયાર છે, અથવા તો આ લોકોને કંઈક વૈકલ્પિક જગ્યા આપે એવી પણ અમારી માંગણી છે. અને લોકો સાથે રહી અને લોકોની લાગણી પણ આવી છે, અને સરકાર પાસે અમે વિનંતી કરીએ છીએ કે આ નાના માણસોને બેઘર ન કરે.
તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કેટલાક લોકોએ ભાડાથી પોતાનો સામાન ફેરવવાની તેમજ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આગામી સમયમાં ડિમોલિશનને લઈને તંત્ર અને સ્થાનિકો વચ્ચે મોટું ઘર્ષણ થાય તેવી સંભાવના છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.